સામાન્ય સભામાં 23 પ્રશ્નો હતા અને આજની આ સામાન્ય સભામાં જે વિચારતી વિમુક્ત જાતિના દીકરા દીકરી માટે શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવી. સગર્ભા માતાઓની સારવાર માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી. રાજકોટ જિલ્લાને કુપોષિત મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકો માટે 32 લાખની જોગવાઈ કરવામાં આવી. તળાવો અને બંધિયારણની નહેરો માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી. વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. કેટલું ટોટલ આખું બજેટ બજેટમાં કઈ વિશે આજના બજેટમાં અંદાજિત પત્રે રૂપિયા કુલ 10,91.64 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડોળનું અંતર્ગત કુલ 22 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. વરસાદ ઓછો છે તો એ આગળનો સિંચાઈનો પ્રશ્ન આવે છે. ત્યાં એક જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થઈ ગયા તો વરસાદ ક્યાંથી આવ્યો? પ્રશ્ન એ છે. આમાં તમે લઈ મગફળી લીધી બધાયના પૈસા ખેડૂતો રાજી છે. ઈ પહેલા તમારે કેવું જોઈએ 200 મણ મગફળી લીધી બધા ખાતામાં. ઈ અભિનંદન કયો. બીજો પ્રશ્ન આગળ રાજકોટ જિલ્લામાં કુલ કેટલા ખેડૂતોમાં કેટલી રકમ તમે ફાળવી? સર, રાજકોટ જિલ્લામાં કુલ 34,745 ખેડૂતોને પાક નુકસાન સહાય પેટે 59.88 કરોડની સહાય આપણે ચૂકવી દીધી છે. જસદણ અને વિછિયાના કયા ગામોમાં અને કેટલી રકમ ફાળવવામાં આવી? એમાંથી જસદણ તાલુકાના 3 ગામો છે, ડોડિયાણા, સાણંદલી અને એમાં 13.56 લાખ. બધા સભ્યોને કહું છું, હોદ્દેદારોને કહું છું કે અહીંયા તમે જે બેઠા છો અને બધાની ગરિમા જાળવો છો. આપણે બધાનું માન સન્માન. તમારા પ્રશ્નો આવે ત્યારે હું અહીંયા બેઠો તો મેં કાંઈ દલીલ કરી એટલે બધા વિડીયો